જય ભગવાન મિત્રો, અક્ષય તૃતીયા ક્યારે છે? તો એવું કહેવાય છે કે આ વર્ષે અક્ષય તૃતીયા જે છે 19 તારીખે છે. 19 એપ્રિલ 2026 અક્ષય તૃતીયા. અક્ષય તૃતીયાને અખા ત્રીજ પણ કહેવામાં આવે છે. શાસ્ત્ર કહે છે વિશાખે વિધિવત સ્નાત્વા ભોજયેત બ્રાહ્મણાન દશા કૃષ્ણ સર્વ પાપેભ્યો મુચ્યતે નાત્ર સંશય. મતલબ અક્ષય તૃતીયાના દિવસે જે વ્યક્તિ ઉપવાસ કરે છે, તીર્થમાં સ્નાન કરે છે, વિષ્ણુની પૂજા કરે છે, બ્રાહ્મણની પૂજા કરે છે અને બ્રાહ્મણને વસ્ત્રદાન કરે છે તો અક્ષય ઘણું પુણ્ય એનું પ્રાપ્ત થાય. અક્ષય તૃતીયાનો અર્થ થાય અક્ષય, જેનો ક્ષય નથી એને અક્ષય કહેવામાં આવે છે. અક્ષય તૃતીયાના દિવસે કરવામાં આવેલા કાર્ય બધા સિદ્ધ થાય છે. ખાસ કરીને અક્ષય તૃતીયાના દિવસે સોનું ચાંદી ખરીદવું બહુ શુભ ગણવામાં આવે છે અને વાહનની ખરીદી કરવી, નવું મકાનની બાનું આપવું એ પણ શુભ ગણવામાં આવે છે. જે લોકો ખેતીને લાયક કોઈ પણ ઓજાર હોય તો એ ઓજારોની અથવા ખેડૂત પણ પોતાની ભૂમિની અંદર જઈ અને અક્ષય તૃતીયાના દિવસે અક્ષત જો પોતાની જમીન ઉપર પધરાવે છે, ઓમ અપરાજિતાય નમઃ મંત્ર બોલીને, તો એના સારો પાક પણ એને થાય છે. જે વ્યક્તિ અક્ષય તૃતીયાના દિવસે કંઈ પણ કામ કરતા હોય તો કુંવાસીના હાથેથી એ કરાવવું હિતાવહ છે. ખાસ કરીને અક્ષય તૃતીયાના દિવસે ગંગામાં સ્નાનનું પણ વિશેષ મહત્વ છે. 4 ધામની યાત્રાની શરૂઆત પણ અક્ષય તૃતીયાના દિવસે થાય છે. તીર્થોના દર્શન પણ અક્ષય તૃતીયામાં કરવાથી શુભ પરિણામ મળે છે. પણ અક્ષય તૃતીયા દિવસે એક વસ્તુ ન કરવી, પાપ ન કરવું. કેમ કે અક્ષય તૃતીયા દિવસે કરેલું પુણ્ય સહસ્ત્ર ગણું ફળ આપે છે, તેમ કરેલું પાપ પણ એ વજ્રલેપો ભવિષ્યથી, મતલબ એ પાપનો કોઈ ક્ષય થતો નથી ક્યારેય. જેથી અમુક વસ્તુઓ દુરાચાર, કુદ્રષ્ટિ, કુવાક્ય, ખરાબ વિચાર અથવા પાપ કર્મ ભૂલથી પણ અક્ષય તૃતીયા દિવસે આપ ન કરતા. બીજા નંબરની જાહેરાત છે કે ખાસ કરીને જો તમે કૈલાસ માનસરોવરની યાત્રા કરવા માંગતા હોય તો અમારા કાર્યાલયનો સંપર્ક કરજો. મને આપી દો રજા. જય ભગવાન.